हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 10 ની અંદર હેલોએરિન સંયોજનોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ ભણીશું। આગળના લેક્ચર્સમાં આપણે હેલો આલ્કેન સંયોજનો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા હતા, જેનામાં તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ, એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની અંદર પર્ટિક્યુલર તમે SN1 અને SN2 પ્રક્રિયાઓ ભણ્યા હતા। ત્યાર પછી વિલોપન પ્રક્રિયાઓ અને ત્યારબાદ છેલ્લે ધાતુઓ સાથેની પ્રક્રિયા ભણ્યા હતા। આ જ બધી પ્રક્રિયાઓ જ્યારે હેલોએરિન સંયોજનોમાં કરવામાં આવે છે ત્યારે શું થાય છે એ વસ્તુ આપણે અહીંયા ભણીશું। હેલોએરિન સંયોજનોની જો વાત કરીએ તો સૌથી પહેલાં હેલોએરિન સંયોજન એટલે દિમાગમાં આવી જવું જોઈએ કે કયા સ્ટ્રક્ચરોની આપણે વાત કરીએ છીએ, જેની અંદર બેન્ઝીનની ઉપર હેલોજન આવેલા હોય છે। બેન્ઝીનની ઉપર હેલોજન આવેલા હોય એટલે આ હેલોએરિન સંયોજનોમાં પર્ટિક્યુલર જે હેલો આલ્કેન સંયોજનો કરતાં જે સૌથી અલગ પડશે એ છે બેન્ઝીન વલય। બેન્ઝીન વલય જેની અંદર 3 દ્વિબંધ એકબીજા સાથે કન્ટિન્યુઅસ રોટેશનમાં આવીને એક રિંગ બનાવે છે, જેને તમે ઇલેક્ટ્રોનનું વાદળ પણ કહી શકો છો। આ બેન્ઝીનમાં આવેલા ઇલેક્ટ્રોનના વાદળના કારણે જ જેટલી પણ પ્રક્રિયાઓ હેલો આલ્કેન સાથે ઇઝીલી થઈ જતી હોય એ બધી પ્રક્રિયાઓ હેલોએરિન સંયોજનો સાથે થવામાં થોડી પ્રોબ્લેમ થાય છે। અને આ જ કારણથી જે હેલો આલ્કેન સંયોજનોમાં થતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ હેલોએરિન સંયોજનમાં એટલી આસાનીથી થતી નથી, અથવા તો તમે એવું કહી શકો છો કે હેલોએરિન સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓછી દર્શાવે છે। એના કારણ જો સમજીએ તો સૌથી પહેલું જે કારણ આવશે એ છે સ્પંદન સૂત્ર। સ્પંદન અસર તમે કહી શકો છો। સ્પંદન અસરમાં પર્ટિક્યુલર છે શું વસ્તુ કે જ્યારે તમે કોઈ પણ હેલોજન લઈએ, સપોઝ કે આપણે વાત કરી લઈએ કે ક્લોરોબેન્ઝીન છે, આ ક્લોરોબેન્ઝીન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોઈ ઉમેરો કરવામાં આવે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જો લાસ્ટ ટાઈમ તમે SN1 અને SN2 સમજ્યા તો એનામાં તમને ધ્યાન હોય તો જે હેલોજન છે એનું વિસ્થાપન જે છે એ બીજા કોઈ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થઈ જાય, મતલબ કે અહીંયાથી Cl જતો રહેશે અને ત્યાં કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ આવીને જોડાઈ જાય। આ જે વસ્તુ જ્યારે હેલોએરિન સંયોજનમાં કરવાની હોય ત્યારે સૌથી પહેલી જે અસર નડશે એ છે સ્પંદન અસર। આ સ્પંદન અસર કેમ થાય? કારણ કે બેન્ઝીનની અંદર 3 દ્વિબંધ આવેલા છે। આ જે 3 દ્વિબંધ જે છે એ જે ક્લોરીન હોય એ ક્લોરીનના પોતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન, મતલબ કે જે બંધ બનાવવામાં ભાગ નથી ભજવતા એ વાળા ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ દર્શાવે, અને એના કારણે આ જે ઇલેક્ટ્રોન છે, આ જે ઇલેક્ટ્રોન બાકી રહ્યા, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ક્લોરીન પાસે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે કે જે ભાગ લેતા નથી પ્રક્રિયામાં, અને એના કારણે તમને પર્ટિક્યુલર એના જે અંદરના દ્વિબંધો છે એ દ્વિબંધો જે છે એ ક્લોરીનના આ જે 6 ઇલેક્ટ્રોન છે એના તરફ પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષાયેલા જોવા મળે છે। મતલબ કે આ ઇલેક્ટ્રોન જે છે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એની સાથે આકર્ષણ દર્શાવે, અને એના કારણે એમનામાં સ્પંદન સૂત્રો ઉત્પન્ન થાય। આ સ્પંદન સૂત્રો એકબીજામાં પરાવર્તિત થઈ જાય એ સ્થિતિમાં હોય છે। જ્યારે પણ સ્પંદન સૂત્રો દોરવાના હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, તમારે ખાલી દ્વિબંધને ટ્રાન્સફર કરવાના છે। એટલે એક દ્વિબંધ તમે અહીંથી દૂર કરો છો, જેમ કે આ ઇલેક્ટ્રોન આના ઉપર ગોઠવાયેલા છે, એ ઇલેક્ટ્રોનમાંથી મેં અહીંયા 2 ઇલેક્ટ્રોન લઈ લીધા તો આ માઇનસ ચાર્જ આના ઉપર આવી ગયો, બાકીના જે દ્વિબંધ છે એ ત્યાં ને ત્યાં જ રહેશે। અને આ વખતે તમે જોવા જશો તો જ્યારે ક્લોરીનની વાત કરશો તો ક્લોરીન ઉપર ચાર્જ કો આવી જશે પ્લસ, કારણ કે એના જે 2 ઇલેક્ટ્રોન હતા એ આપણે અહીંયા ટ્રાન્સફર કરીએ તો આ એક બંધ જે છે અહીંયા શિફ્ટ થઈ ગયો, મતલબ કે આ દ્વિબંધ જે છે એ દ્વિબંધનો 2 ઇલેક્ટ્રોન જે હતા એ અહીંયા આવી ગયા, એટલા માટે તમને માઇનસ ચાર્જ મળ્યો। હવે આ જે છે ઇલેક્ટ્રોન ફરીથી ટ્રાન્સફર થશે, તો હંમેશા સ્પંદન સૂત્રો દોરવામાં એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર તમારે ચાર્જ લઈ જવાનો। જેમ કે અહીંયા છે તો હું આ એક કાર્બન છોડી દઉં અને અહીંયા લખીશ, એટલે આ માઇનસ ચાર્જ અહીંયા આવી ગયો। આ વાળો દ્વિબંધ ત્યાંનો ત્યાં જ રહેશે અને આ દ્વિબંધ ટ્રાન્સફર થઈ જશે, એ અહીંયા આવી જશે, બરાબર છે। કાર્બનની વેલેન્સીસ બેલેન્સ કરવાની છે। જો માઇનસ ચાર્જ જ્યાં જઈ રહ્યો છે એ જગ્યાનો દ્વિબંધ ત્યાંથી શિફ્ટ થઈ જશે અને એની બાજુના કાર્બન ઉપર જતો રહે। ફરીથી તમે દેખી શકો છો, ફરીથી વસ્તુ એવી જ કરવાની છે કે માઇનસ ચાર્જને એક છોડીને બીજા કાર્બન ઉપર લખવાનું, એની પહેલાંનો જે દ્વિબંધ છે ત્યાંનો ત્યાં જ રહેશે અને નવો દ્વિબંધ છે અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે તમને આ રીતનું સ્ટ્રક્ચર
મળી જાય. આ જે છે પ્રક્રિયા, એના અંતે જો કન્સિડર કરો છો તો આ દ્વિબંધનું જે વલય છે એ વલય તમારું બને છે અને એનામાં એ જે સ્પંદન સૂત્રો મળે છે એ સ્પંદન સૂત્રો એમ પણ કહી શકો છો કે બેન્ઝીનની સ્થાયીતા માટે આ વસ્તુ જવાબદાર છે. એ જ વસ્તુ અહીંયા એને નડી રહી છે. જ્યારે હેલો એરિન સંયોજન હશે તો એ ક્લોરીન જે છે એની પાસે ઇલેક્ટ્રોન વધુ હોવાના કારણે તમને આવી રીતના સ્પંદન સૂત્રો મળી જશે. આ જે સ્પંદન સૂત્રો મળે છે એ સ્પંદન સૂત્રોના આધારે તમે જોઈ શકો છો કે આ CCl જે બંધ છે એ આંશિક દ્વિબંધ બને છે. સ્પંદન સૂત્રોના કારણે એની બે કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધ રચાય છે અને દ્વિબંધ રચાય છે એના કારણે હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનમાં આ બંધ તોડવો થોડો મુશ્કેલ બનશે. જો આ દ્વિબંધ ના બનતા હોતા તો તમે ઇઝીલી તોડી શકતા, પણ અહીંયા દ્વિબંધ બની જાય છે એટલે હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં આ બંધ તોડવો તમારે મુશ્કેલ પડી જશે. એટલે હેલો આલ્કેનમાં ઇઝીલી તોડી શકો છો, જ્યારે હેલો એરિન સંયોજન છે એ હેલો એરિન સંયોજનમાં તમે આ બંધ ઇઝીલી તોડી શકતા નથી. અને એ જ કારણથી તમે એવું કહી શકો છો કે અહીંયા જે CCl બંધ તૂટે જ નહીં તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે એનામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જેમ કે આપણે લઈએ છીએ કે સપોઝ કે OH- છે તો એ OH- આના ઉપર અટેક કરી શકે નહીં, કારણ કે CCl બંધ નહીં તૂટે તો OH બંધ ત્યાં નવો બનાવવાનો નથી. આ જે છે એ એક અસર થઈ, એક કારણ થયું જેનાથી તમે એમ કહી શકો છો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ જે છે ઇઝીલી થતી નથી. એના ઉપરાંત પણ એનું બીજા કારણો જવાબદાર છે હેલો એરિન સંયોજનોમાં. એક તો સ્પંદન અસર થઈ ગઈ અને બીજી જો વાત કરીએ છીએ તો એ છે CX બંધની સંકરણ. CX બંધ જો કન્સિડર કરો છો તો બેન્ઝીનમાં જ્યારે CX બંધ બને છે તો એ જે બંધ છે એ sp2 સંકરણ ધરાવે છે. જ્યારે કોઈ પણ હેલો આલ્કેન સંયોજનની વાત કરશો તો એની અંદર જે સંકરણ મળશે એ sp3 પ્રકારનું મળશે. એટલે અહીંયા સંકરણ જે છે એ sp2 અને sp3 સંકરણ છે. એની અંદર તમને એ પણ આઈડિયા હશે કે અહીંયા S લક્ષણ વધારે છે sp2 અને અહીંયા sp3, એના કારણે અહીંયા S લક્ષણ વધારે છે. તેમ છતાં પણ S લક્ષણ હોવાના કારણે એની અંદર એની વિદ્યુત ઋણતા વધુ થાય. કોની વિદ્યુત ઋણતા? આ જે CX બંધ છે એનામાં એની વિદ્યુત ઋણતા વધી જશે અને એના કારણે CX બંધ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મને વધુ મજબૂતાઈથી પકડીને રાખશે. આ જ કારણથી હેલો આલ્કેન સંયોજનમાં જે CClની બંધ લંબાઈ જે છે એ 177 પિકોમીટર છે, જ્યારે આની અંદર જે CCl બંધ લંબાઈ જે છે એ 169 પિકોમીટર છે. આ કારણથી તમે દેખી શકો છો કે અહીંયા બંધ લંબાઈ કેવી છે? ટૂંકી છે. અને ટૂંકી બંધ લંબાઈ હોય તો ટૂંકી બંધ લંબાઈ હશે તો મજબૂતાઈ વધુ હોય, અને મજબૂતાઈ વધુ હોય તો બંધ જલ્દીથી તૂટે નહીં. અને એ જ કારણથી અહીંયા જ્યારે બંધ લંબાઈ ટૂંકી છે, આના કરતાં આની બંધ લંબાઈ ટૂંકી છે, એટલા માટે જ આલ્કેન કરતાં હેલો એરિન સંયોજનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઇઝીલી થતી નથી. એટલે કે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પ્રત્યે ઓછો ક્રિયાશીલ છે. એવી જ રીતે જો ત્રીજી વસ્તુ કન્સિડર કરીએ, પહેલી વસ્તુ આપણે જોઈ લીધી કે સ્પંદન સૂત્ર, બીજી અસર આપણે જોઈ લીધી કે એનું સંકરણ જે છે એ સંકરણ. ત્રીજું કારણ જો સમજીએ તો ત્રીજું કારણ છે એ છે ફિનાઇલ કેટાયનની સ્થાયીતા. ફિનાઇલ કેટાયન, તમને જો ધ્યાન હોય તો આપણે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનાવતા હતા. કાર્બોકેટાયન એટલે એ શું હતું? કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હતો જ્યારે એ Clને મુક્ત કરી દેતો હતો. એ વખતે એ જ વસ્તુ જ્યારે અહીંયા ક્લોરીન સંયોજનમાં થાય, એટલે કે ક્લોરોબેન્ઝીનમાં થાય, તો એનામાંથી જે ફિનાઇલ કેટાયન બનશે એ જે છે એ તમારો ફિનાઇલ કેટાયન જે છે એ કેવો હોય છે? અસ્થાયી હોય છે. અને અસ્થાયી હોવાથી, અને એ અસ્થાયી ઇન સેન્સ અસ્થાયી કાર્બોકેટાયન અસ્થાયી સ્પંદન સૂત્રોના કારણે હોય છે. સ્પંદન સૂત્રો એટલે કે આ જે છે ચાર્જ એ અહીંયા અને અહીંયા ફર્યા કરશે અંદર, અને એના કારણે એમની અસ્થાયીતા વધતી જશે. એ સ્થિર તમને જોવા મળતા નથી.
અને એટલા માટે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એના ઉપર અટેક કરી શકે નહીં. અને એ જ કારણથી SN1 પ્રક્રિયા પણ હેલો એરિન સંયોજનમાં ઇઝીલી થતી નથી. આ જે વસ્તુ થઈ એના ઉપરાંત છેલ્લું જો કારણ સમજીએ તો છેલ્લું કારણ જે છે, અહીંયા હેલો એરિન સંયોજન ઓલરેડી એક ઇલેક્ટ્રોનથી ભરપૂર સંયોજન છે, એટલે કે મીન્સ એવો પદાર્થ છે જે ઓલરેડી એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે જ. અને એ જ શક્યતામાં જ્યારે તમે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લાવો છો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આપણે બીજી રીતે શું કહેતા હતા? ઇલેક્ટ્રોન ધનિક પ્રક્રિયક, જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, જેમ કે આપણે OH ક્રિયાશીલ સમૂહ કહેતા હતા. તો જે પ્રક્રિયક પાસે ઇલેક્ટ્રોન વધારે છે એ ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન પાસે જઈ શકે છે. અહીંયા હેલો એરિન સંયોજન પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન વધારે છે. જો હું હેલોજન હટાવી પણ દઉં તો પણ એ બેન્ઝીન બનશે, એ બેન્ઝીનમાં પણ ઇલેક્ટ્રોન વધારે છે. એટલે આ સંયોજનોમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એ ઇઝીલી જોડાઈ શકે નહીં. અને આમ હેલો આલ્કેન સંયોજન કરતાં હેલો એરિન સંયોજનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઇઝીલી થતી નથી. થિયરિકલ જો સવાલ પૂછાય છે તો તમારે આ 4 પોઈન્ટ્સ ત્યાં બતાવવા પડે કે કેવી રીતે હેલો આલ્કેન કરતાં હેલો એરિન સંયોજનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઇઝીલી થતી નથી. પણ જો હવે તમારે આ પ્રક્રિયાઓ ઇઝીલી કરવી હોય તો તમે એનામાં થોડોક સુધારો કરી શકો છો. જેમ કે સામાન્ય રીતે જો કન્સિડર કરીએ કે કોઈ પણ ક્લોરોબેન્ઝીન છે, એનામાંથી મારે એ ક્લોરોબેન્ઝીનને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવી છે, તો મારે પરિસ્થિતિ બહુ હાઈ લેવલની લેવી પડે. હાઈ લેવલની લેવી પડે મતલબ કે આ ડાઉ પદ્ધતિ છે, જેમાં હું NOH સાથેની પ્રક્રિયા કરું છું તે વખતે મારે ટેમ્પરેચર 623 કેલ્વિન રાખવું પડે અને 300 વાતાવરણ દબાણ રાખવું પડે. આ પરિસ્થિતિમાં અને સેકન્ડ જ્યારે એનું તમે જળ વિભાજન કરો છો ત્યારે એનામાંથી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનશે. મતલબ કે ક્લોરીનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય છે. આ પ્રક્રિયા કરવા માટે તમારે ખૂબ જ હાઈ ટેમ્પરેચર અને ખૂબ જ વધુ દબાણ મેળવવું પડે અને એટલા માટે આ પ્રક્રિયા ઇઝીલી નથી થતી. એના આપણે હમણાં 4 કારણ સમજ્યા. પણ એની જગ્યાએ જો મારે આ જ હેલો ક્લોરીન સંયોજન છે એ ક્લોરીન સંયોજનમાં એટલે કે મીન્સ ક્લોરોબેન્ઝીનમાં હું પહેલા સ્થાન ઉપર એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી કરાવું છું. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો આ જ પ્રક્રિયા જ્યારે તમે ક્લોરીનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ દ્વારા કરવા જાઓ છો તો એનામાં ટેમ્પરેચર આના કરતાં ઓછા ટેમ્પરેચરમાં તમે આ પ્રક્રિયા કરી શકશો. એટલે કે અહીંયા એક ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહની હાજરીથી તમારું ટેમ્પરેચર તમે ઘટાડીને પણ પ્રક્રિયા કરી શકો છો. મતલબ કે તમે એવું કહી શકો છો કે એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે જે હેલો એરિન સંયોજન હતું એની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરફ પ્રતિક્રિયાત્મકતા વધી ગઈ. આના કારણે તમે એમ કહી શકો છો કે અહીંયા એ ઇઝીલી પ્રક્રિયા કરી શકશે કમ્પેર ટુ આના કરતાં. હજુ તમે એનામાં હજુ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાખીએ. હવે હું ઓર્થો સ્થાન ઉપર મૂકું છું. 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થઈ ગયા. તો જ્યારે આ જ પ્રક્રિયા તમે કરશો એ જ NOH સાથે તો હજુ એનાથી ઓછા ટેમ્પરેચર પર તમે આ પ્રક્રિયા કરી શકશો અને તમારો ક્લોરીન જે છે એ OH ક્રિયાશીલ સમૂહ દ્વારા ઇઝીલી વિસ્થાપિત થઈ જશે. આ જે વસ્તુ થઈ છે એનામાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે એ જે પ્રતિક્રિયાત્મકતા વધી છે અથવા તો તમે એમ કહી શકો છો કે અસર વધી છે પ્રક્રિયા કરવાની. અને એના કારણે જ્યારે તમે જો ત્રીજી આપણે પ્રોસેસ લઈએ, ત્રીજી પ્રોસેસ એટલે હું આ ક્લોરીન સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રમાણ વધારી દઉં. ત્રણ જગ્યાએ મેં NO2 ગ્રુપ લખ્યા છે તો એનામાં તો ખાલી હું એને ગરમ જ કરીશ, એનામાં ટેમ્પરેચર સીધી સિમ્પલ વસ્તુ છે આના કરતાં ઓછું જ થઈ જશે. તો ઇઝીલી NO2 Cl ગ્રુપ જે છે એ OH ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત
થઈ જશે. આમ જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહની વધારો કરો છો એમ એમ હેલોએરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. અહીંયા ધ્યાન રાખવા જેવી વસ્તુ છે ખાલી કે અહીંયા ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ NO2 સમૂહની હાજરી હોય તો એની પ્રતિક્રિયાત્મકતા વધશે. પણ જો હું મેટા સ્થાન ઉપર લખીશ NO2 ગ્રુપને તો આનામાં કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં. એનું કારણ છે, એનું કારણ જો સમજીએ, કારણ કે આપણે જેમ કહીએ છીએ કે ખાલી ઓર્થો અને પેરા સ્થાન પર જ મૂકો છો તો આ પ્રક્રિયા ઇઝીલી થાય છે. તો મેટા સ્થાન ઉપર એને શું પ્રોબ્લેમ થાય છે એ આપણે હવે જોઈ લઈએ. અહીંયા NO2 ક્રિયાશીલ સમૂહ જે મૂકીએ છીએ એ NO2 ક્રિયાશીલ સમૂહ સપોઝ કે હું મૂકું છું ઓર્થો સ્થાન ઉપર, બરાબર, અને એના ઉપર OH. આપણે હવે આને હું દ્વિબંધ અલગ કરી દઉં છું કારણ કે અહીંયા ફરીથી પ્રોસેસ શું આવી જશે, એ છે સ્પંદન સૂત્રોની અસર. સ્પંદન સૂત્રોની અસરના કારણે જ જ્યારે તમે NO2 ગ્રુપ ઓર્થો કે પેરા સ્થાન ઉપર હશે તો એની પ્રતિક્રિયાત્મકતા વધારી આપશે, પણ મેટા સ્થાન ઉપર હશે તો એની પ્રતિક્રિયાત્મકતા વધે નહીં. આનામાં જ્યારે તમે એની OH સમૂહ સાથે પ્રક્રિયા કરો છો, આ તમારો શું થયો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે જ્યારે આ પ્રક્રિયા કરો છો તો એ જોડાશે ક્યાં, જ્યાં ક્લોરીન છે. યાદ કરવાની SN2 પ્રક્રિયા. SN2 પ્રક્રિયામાં ક્લોરીન અને OH ક્રિયાશીલ સમૂહ બંને જોડાઈ જશે. આ પરિસ્થિતિમાં અહીંયા જે તમારો NO2 ગ્રુપ છે જે ઓર્થો સ્થાન ઉપર છે એ ઓર્થો સ્થાન ઉપર તમારો શું થઈ જશે, માઇનસ ચાર્જ શિફ્ટ થશે. કારણ કે અહીંયા ક્લોરીન જે જોડાયેલો હતો એ ક્લોરીન તો તમારો ત્યાં રહ્યો, એની સાથે OH જોડાઈ ગયો, એટલા માટે સીધી સિમ્પલ વસ્તુ છે, કાર્બનની વેલેન્સી વધી જાય તો આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટી જશે અને માઇનસ ચાર્જ જે છે NO2 ગ્રુપ ઉપર આવી જશે. આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને એ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રહેશે મતલબ એના ઉપર શું થશે, તમને સ્પંદન સૂત્રો મળતા રહેશે. તો આ NO2 ગ્રુપ ઓર્થો સ્થાન ઉપર છે. હવે જે દ્વિબંધ છે એ તમને મેં કીધું એ પ્રમાણે એક સ્થાન છોડીને આવે એટલે માઇનસ ચાર્જ, એટલા માટે તમારો માઇનસ ચાર્જ અહીંયા આવી જશે. ફરી ત્રીજું સ્પંદન સૂત્ર મળશે કારણ કે હજુ પણ એની પાસે પોસિબિલિટીઝ છે માઇનસ ચાર્જને શિફ્ટ થવાની, તો એ માઇનસ ચાર્જ હજુ શિફ્ટ થશે ફરીથી એક સ્થાન છોડીને, તો અહીંયા આવી ગયો માઇનસ સ્થાન. તો હવે તમે દેખી શકો છો આ રીતે તમને મળી જાય. આ જે વસ્તુ મળી છે એના તમે એપ્રોક્સિમેટલી આવી રીતે લખી શકો છો કે આ જે 3 દ્વિબંધ ફરતા રહ્યા, 3 જગ્યાએ માઇનસ ચાર્જ ફરતું રહ્યું, એના કારણે એની ફરવાની દિશા તમારી આ પ્રકારની થઈ અને એમાં શું ફર્યો છે, માઇનસ ચાર્જ ફર્યો. NO2 ગ્રુપ તમારો ઓર્થો સ્થાન ઉપર જ છે. આ ધીમો તબક્કો હતો, બરાબર છે. પ્રક્રિયા તમને એમ લાગી રહી છે કે 2 તબક્કામાં થઈ રહી છે, ઝડપી અને ધીમો, એટલે SN1 પ્રકારની થઈ. આ SN1 પ્રકારની છે, એમાં કાર્બોકેટાયન તમારો એનાયન ફરી રહ્યો છે. ખાલી મેં તમને આ Cl અને OH નું જોડાણ જે છે એ SN2 પ્રકારનું બતાવ્યું છે. આ જે વસ્તુ થઈ છે એનામાં જ્યારે છેલ્લો તબક્કો આવશે એ ઝડપી તબક્કો થશે, જેનામાં Cl છૂટું પડી જશે અને OH ત્યાં જોડાઈ જશે અને સ્ટ્રક્ચર તમારું ફરીથી એનું એ જ રહેશે. આ જે પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયાઓ અથવા તો આ સ્પંદન છે એ બતાવે છે કે અહીંયા માઇનસ ચાર્જ જે છે એ ઓર્થો સ્થાન ઉપર આવ્યું હતું જ્યાં NO2 જોડાયેલું છે. એ જ વસ્તુ પેરા માટે પણ થશે. જ્યારે તમે આ જ રીતના સ્પંદન સૂત્રો દોરશો, એમાં પણ આ ધીમો તબક્કો, તો હવે તમે એનામાં જોઈ શકો છો. થોડુંક સ્પીડમાં લઈ લઈએ. પહેલા માઇનસ ચાર્જ અહીંયા આવી ગયો, બરાબર. હવે માઇનસ ચાર્જ ક્યાં આવી ગયો, પેરા સ્થાન ઉપર, જ્યાં કોણ જોડાયેલું છે, NO2 જોડાયેલું છે. અને છેલ્લે આ જગ્યાએ, બરાબર. 3 નો કોમન
અને છેલ્લે ઝડપી તબક્કો, જેનામાં Cl ત્યાંથી છૂટું પડી જાય અને OH જોડાઈ જશે. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા પેરા સ્થાન ઉપર NO2 જોડાયેલું છે, ત્યાં તમારો ઋણ ભાર એટલે કે જે નેગેટિવ ચાર્જ છે ત્યાં આવે છે. અને આ જ વસ્તુ જ્યારે મેટા માટે કરો છો ત્યારે અલગ થઈ જાય છે. જ્યારે મેટા પર NO2 ગ્રુપ એટલે કે આપણો ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, એના વખતે તમે જ્યારે આ પ્રક્રિયા કરશો ત્યારે શું થશે, તો તમે અહીંયા જોશો કે એના સ્પંદન સૂત્રો જે છે એ સ્પંદન સૂત્રમાં રૂલ તો એનો એ જ રહેશે જેવી રીતે બાકીનામાં હતું એ રીતે જ. કે માઇનસ ચાર્જ જે છે એ એક ખાનું કૂદીને મુકાય છે. તો આ જે વસ્તુ મળી છે એનું જ્યારે હું 3 ટ્રાન્ઝિશન કરીશ તો મને નીપજ તો મળી શકશે, પણ એ જે નીપજ જે છે જે મેટા સ્થાન ઉપર હતી એ એટલી બધી ઇફેક્ટિવ નથી અથવા તો એટલી ઝડપથી નથી થતી, કારણ કે એનામાં કોઈ ફરક નહીં પડે. એનું કારણ છે કારણ કે તમે અહીંયા દેખી શકો છો કે માઇનસ ચાર્જ જે હતો એ માઇનસ ચાર્જ મેટા સ્થાનના NO2 ગ્રુપ ઉપર આવ્યો નથી. એટલે પ્રક્રિયા અહીંયા પણ છે પણ એનામાં કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. આપણે શું કીધું હતું કે જ્યારે તમે અહીંયા દેખો આ મેટા સ્થાન ઉપર NO2 ગ્રુપ છે, NO2 ગ્રુપ મેટા સ્થાન ઉપર છે, પણ અહીંયા કોઈ પણ જગ્યાએ માઇનસ ચાર્જ આ મેટા સ્થાન ઉપર જતો નથી. એટલે અહીંયા આપણને જે મેઇન ડિફરન્સ જે મળ્યો છે મેઇન ડિફરન્સ તમે જોઈ શકો છો કે ઓર્થો સ્થાન ઉપર NO2 ગ્રુપ હતું તો ત્યાં માઇનસ ચાર્જ ગયો, પેરા સ્થાન ઉપર NO2 ગ્રુપ હતું તો ત્યાં માઇનસ ચાર્જ ગયો, પણ મેટા સ્થાન ઉપર NO2 ગ્રુપ હતું તો ત્યાં માઇનસ ચાર્જ એના ઉપર જતો નથી. આ જ કારણસર તમે એવું કહી શકો છો કે જ્યારે એક ઋણ ભાર એટલે કે જે નેગેટિવ ચાર્જ હતો એ નેગેટિવ ચાર્જ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ પાસે જાય છે તો એ શું કરશે, આ નાઇટ્રોજન જે છે એ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતાને ઘટાડે છે. આ નાઇટ્રો ગ્રુપ જે છે જ્યારે એના ઉપર કેન્દ્રરાગી પ્રક્રિયક હુમલો કરશે તો એ એને બહુ ખૂબ જ સરળ બનાવી દેશે, કારણ કે એ કાર્બો એનાયન જે બને છે આ નેગેટિવ ચાર્જવાળું જે કાર્બો એનાયન બને છે એના સ્પંદનના કારણે કેવો બની જાય છે, સ્થાયી. અને સ્થાયી બને છે તો એ ઋણ ભાર જ્યારે NO2 ગ્રુપ ઉપર આવે છે, જે આપણે હમણાં દેખ્યું ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવે છે, તો એના માટે એ સરળ થઈ જશે. એક ઇલેક્ટ્રોન જે છે એને બેલેન્સ કરી આપશે, જેના કારણે કારણ કે એક સાદી સિમ્પલ વસ્તુ આપણે મેઇન કારણ શું કીધું હતું કે બેન્ઝીન પાસે પોતાના ઇલેક્ટ્રોન્સ છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન વધારે છે એને પોતાના તરફ આવવા દે નહીં. તો અહીંયા શું કરી જશે, જે NO2 ગ્રુપ જે છે એ બેન્ઝીનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે. એટલે ઓલરેડી બેન્ઝીન પાસે ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું થઈ ગયું કહેવાય. તો હવે એ શું કરશે, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે બહારથી આવતો હતો એને આકર્ષવા દેશે, એટલે કે પોતાના ઉપર પ્રક્રિયા કરવા દેશે. આ જ વસ્તુ જ્યારે ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 ગ્રુપ મૂકો છો તો આ ઋણભાર એના આવવાના કારણે એ વધુ સરળતાથી કરવામાં મદદરૂપ થઈ જશે, કારણ કે ઋણભાર બી આવી ગયો એટલે એ શું થઈ ગયું, એના પાસે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધી જશે. NO2 ગ્રુપ સ્પંદનના કારણે એ ઓલરેડી વધુ ઝડપથી ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષશે અને એના કારણે જે નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ વધુ સરળતાથી ત્યાં જોડાઈ શકશે. આ જ કારણસર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો ઓર્થો અને પેરા સ્થાન પર હોય તો હેલોએરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતા વધશે, પણ જો મેટા સ્થાન ઉપર હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી. હવે આગળ જો વાત કરીએ તો આપણે બીજી લઈએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તો મુશ્કેલીથી થાય છે, પણ હવે એનામાં જ્યારે એરિન સંયોજનોની જો વાત કરતા હોઈએ તો એનામાં એક નવી પ્રક્રિયા થશે, એ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. જે આપણે
હેલો આલ્કેન સંયોજનોમાં નથી કરતા, એ આપણે હેલો એરિન સંયોજનોમાં કરીશું. હેલો એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ પણ મુશ્કેલીથી થાય છે. એનું પણ કારણ તમે અહીંયા કહી શકો છો, એ છે એનું સ્પંદન સૂત્ર, અને બીજું આવશે પ્રેરક અસર. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલી થવાનું કારણ હતું એના સ્પંદન સૂત્રો, કારણ કે એની અંદર તમે જ્યારે ઇલેક્ટ્રોન જે કાર્બ એનાયન બનતો હતો, એ કાર્બ એનાયન જે હતો એ સ્પંદન સૂત્રોના કારણે સ્થાયી થઈ જતો હતો, અને મીન્સ અસ્થાયી થઈ જતો હતો એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે. અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં પણ એવું જ થાય છે. જ્યારે તમે એક સંયોજન જેના ઉપર હેલોજન જોડાયેલું છે એની વાત કરો છો, એટલે કે જો એક હેલો એરિન સંયોજનની જો વાત કરીએ, તો આની અંદર આપણે હમણાં જ એના સ્પંદન સૂત્રો જોયા હતા કે હેલો એરિન સંયોજનમાં જ્યારે કાર્બ એનાયન બને છે, તો એ કાર્બ એનાયન આ રીતના સ્પંદન સૂત્રો આપે છે, અને એ સ્પંદન સૂત્રોના જ કારણે એની અંદર સામાન્ય રીતે એમ લેવા જાઓ છો તો એનામાં કયા સ્થાન ઉપર ક્રિયાશીલતા વધુ થઈ જાય છે, કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, એ વસ્તુ આપણે જાણી શકીએ. જેમ કે અહીંયા ઓર્થો અને પેરા સ્થાન ઉપર તમે કન્સિડર કરી શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતાનું પ્રમાણ વધે છે, અને એ જ કારણસર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જો સમજીએ તો એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ જે બેન્ઝીન છે એના ઉપર હાજર ક્રિયાશીલ સમૂહની હાજરીમાં, મતલબ કે ક્લોરીનની હાજરીમાં એની સાપેક્ષમાં ઓર્થો અથવા તો પેરા સ્થાનો પર જોડાય છે. અને એટલા જ માટે ક્લોરીનને ઓર્થો પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. એટલે કે નવા દાખલ થતા ક્રિયાશીલ સમૂહને ક્યાં ટ્રાન્સફર કરશે, કાં તો ઓર્થો સ્થાન ઉપર કાં તો પેરા સ્થાન ઉપર. આ જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર મોકલવાનું જો કારણ સમજીએ તો એ કારણમાં તમારી પાસે આવી જશે ક્લોરીનની પ્રેરક અસર. ક્લોરીન જે છે એ તમારી ઋણ પ્રેરક અસર દર્શાવે છે, અને એના કારણે એ ક્લોરીન ખરેખર કરશે શું આ પ્રેરક અસરના સંદર્ભમાં, તો જ્યારે ક્લોરીન એની પ્રેરક અસરના હેઠળ આ ઇલેક્ટ્રોન જે છે, જે વલયના ઇલેક્ટ્રોન છે, એને પોતાના તરફ આકર્ષશે, જેના કારણે બેન્ઝીનની સાપેક્ષમાં જે બેન્ઝીનનું વલય છે એની સાપેક્ષમાં આની આ જે વલય બનશે, જે ક્લોરોબેન્ઝીન છે એનું વલય જે બનશે એ વલય થોડું અક્રિય બની જાય, મતલબ કે એની પ્રતિક્રિયાત્મકતા ઘટી જશે, કારણ કે એ વલયના ઇલેક્ટ્રોન ક્લોરીન પોતાના તરફ આકર્ષે છે. આ જ કારણસર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ અહીંયા ધીમી પડી જાય છે. જે બેન્ઝીનમાં જે સરળતાથી થતી હશે એ જ પ્રક્રિયાઓ ક્લોરોબેન્ઝીન અથવા તો કોઈ પણ હેલો એરિન સંયોજનમાં વધુ ઉગ્ર પરિસ્થિતિમાં થશે. હેલોજન જે છે એ સ્પંદનના કારણે કાર્બોકેટાઇન બનાવે છે, એટલે કે મીન્સ અહીંયા તમે દેખી શકો છો પ્લસ આયન આવી ગયો છે. અહીંયા જ્યારે સાદું સિમ્પલ જો સમજીએ, સપોઝ કે ક્લોરોબેન્ઝીન છે, એ ક્લોરોબેન્ઝીન પોતાના જ્યારે એના ઉપર એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દાખલ થશે તો એ પ્રેરક અસરના કારણે, એને પ્રેરક અસર હેઠળ એવું કહી શકો છો, એ શું કરશે, ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષશે. એ વખતે અહીંયા આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ ઓર્થો સ્થાન ઉપર જોડાઈ શકે છે. જ્યારે એ જ વસ્તુ અહીંયા જે કાર્બોકેટાઇન બને છે, તો એ કાર્બોકેટાઇન જે છે એ પ્રેરક અસરના કારણે અસ્થાયી બને છે, આ કાર્બોકેટાઇન. હવે એ જ કાર્બોકેટાઇનને થોડુંક પોતાના હિસાબે એ એવી રીતે ચેન્જ કરશે મીન્સ પોતાની સહુલિયતથી, અને એ સહુલિયત કઈ છે, સ્પંદન સૂત્રો. સ્પંદન સૂત્રોના કારણે આ દ્વિબંધને એવી રીતે ટ્રાન્સફર કરશે કે જે કાર્બોકેટાયન બનશે એ કાર્બોકેટાયન સ્થાયી બની જશે, અને સ્થાયી બની જશે એના કારણે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આયો, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ ઇઝીલી જોડાઈ શકશે, કારણ કે સ્પંદન અસરના કારણે આ જ કાર્બોકેટાયન જે છે એ સ્થાયી બની જશે, અને એનામાં એ પેરા સ્થાન ઉપર જોડાશે. એની અંદર એણે કર્યું શું, ખાલી જે દ્વિબંધ હતા ને એ દ્વિબંધની જગ્યા બદલી કાઢી. તમે દેખી શકો છો અહીંયા જે ક્લોરીન હતું એ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી લેતો હતો,
તો એ દ્વિબંધને જ એને ત્યાંથી એને શિફ્ટ કરી લીધું સ્પંદનના કારણે, અને એ શિફ્ટિંગ થયું એટલા માટે પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇઝીલી જોડાઈ શક્યો. આ જે બે અસર થઈ, પ્રેરક અસર અને સ્પંદન અસર, એ બંને અસર એક જ હેલો એરિન સંયોજનમાં જોવા મળે છે. આની અંદર સ્પંદન અસર કરતાં પ્રેરક અસર વધુ પ્રબળ છે, એટલા માટે ઇલેક્ટ્રોનનો ઘટાડો જોવા મળે છે. પરિણામે અક્રિયકરણ ઉત્પન્ન થાય, મતલબ કે એની પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. પણ ઓર્થો અને પેરા સ્થાન ઉપર સ્પંદન અસરના કારણે એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇઝીલી જોડાઈ શકે છે, જ્યારે મેટા સ્થાન ઉપર આ વસ્તુ થવાની નથી. એ વસ્તુ આપણે પહેલાં પણ સ્પંદન સૂત્રોનામાં આગળ ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં સમજી ચૂક્યા છે. આ જ્યારે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાઈ જશે તો આ અક્રિયકરણનું જે છે અસર એ ઓછી થઈ જાય, અને એટલા માટે તમે ઇઝીલી એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ઓર્થો અને પેરા નિર્દેશક હિસાબે કરી શકો છો. આમ ક્લોરોબેન્ઝિનનું જો ઉદાહરણ લઈએ તો એ ક્લોરોબેન્ઝિન જે છે એ બેન્ઝિનની જેમ જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવી શકે છે. બેન્ઝિનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જો સમજવી હોય તો સપોઝ કે ક્લોરોબેન્ઝિન છે, તમે એને કોમનમાં સમજી શકો છો. હું એક જ જ્યારે શોર્ટ લિસ્ટ બનાવતા હોઈએ, શોર્ટ ટ્રીક જ્યારે કરતા હોઈએ, ત્યારે તમે એની અંદર એક જ વાર મેન પ્રક્રિયક લખો છો, અને એનામાં દરેક અલગ અલગ પ્રક્રિયાઓને એક સાથે ભેગી કરીને લખી શકાય. સપોઝ કે હું પહેલી પ્રક્રિયા ક્લોરોબેન્ઝિનની હિસાબે આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? હેલોજિનેશન. જેનામાં મારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોણ છે? ક્લોરીન છે, જેને હું ઓર્થો અને પેરા સ્થાનો પર જોઈન કરી શકું છું. આ બંને જે નિપજો બને છે એ બંને નિપજોમાં તમે એક શોર્ટમાં યાદ રાખી શકો છો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જ્યારે એક હેલો એરિન સંયોજનમાં થશે તો એનામાં પેરા જે નિપજ છે એ વધુ પ્રમાણમાં મળશે. એનું કારણ છે, તમે અહીંયા જોઈ શકો છો, સાદી સિમ્પલ રીતથી સમજીએ તો બે નેગેટિવ ચાર્જવાળા ક્રિયાશીલ સમૂહ આવી ગયા, ક્લોરીન ક્લોરીન, અથવા તો તમે એવું કહી શકો છો કે બે મોટા ક્રિયાશીલ સમૂહો પાસે આવે તો અથડામણ વધુ થાય, પણ જ્યારે દૂર દૂર હોય એકબીજાથી તો અથડામણ ઓછી હોય. આ અથડામણ કઈ છે? અવકાશી અથડામણ. અને એટલા માટે જે ઓર્થો છે, ઓર્થો તમે અહીંયા કન્સિડર કરી શકો છો કે આ આવ્યું 1,2 ડાયક્લોરો બેન્ઝિન, અને આવ્યું છે 1,4 ડાયક્લોરો બેન્ઝિન. તો મુખ્ય નિપજ જે છે એ મુખ્ય નિપજ કોણ બનશે? તો એ મુખ્ય નિપજ બનશે જે પેરા સ્થાનવાળું છે તે. આ જે પ્રક્રિયા થઈ છે એને શું કહીશું? હેલોજિનેશન, જેનામાં હેલોજનનો ઉમેરો થાય છે. એવી જ રીતે બીજી પ્રક્રિયાઓ જોઈએ તો એ બીજી પ્રક્રિયાઓમાં સપોઝ કે હું નાઇટ્રેશનની પ્રક્રિયા કરું છું, HNO3 સાંદ્ર HNO3 પણ લખી શકો છો. એ સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશે તો એનામાં જે ક્રિયાશીલ સમૂહ ઉમેરો થશે એ ક્રિયાશીલ સમૂહ કયો છે? NO2. આ પ્રક્રિયાઓ યાદ રાખવા માટેનું એક સિમ્પલ સી વસ્તુ છે કે તમારે ખાલી એ ધ્યાન હોવું જોઈએ કે હેલોજિનેશન આવ્યું છે તો મારે કોઈ પણ એક હેલોજનનો ઉમેરો કરવો છે. જો અહીંયા હું Br2 લખી શકું છું તો FeBr3 લખાય. F અને I એટલે કે ફ્લોરિન અને આયોડિનની પ્રક્રિયાઓ ઓછી થશે, એટલે અહીંયા ક્લોરિન ને બ્રોમિનના જ તમને ઉદાહરણ મળશે વધારે. તો Cl2 ની જગ્યાએ Br2 લખી FeBr3 લખી શકું છું. તો અહીંયા હું Br જોઈન કરીશ, અહીંયા મેં ક્લોરિન જોઈન કર્યો છે. એવી રીતે HNO3 અને સાંદ્ર H2SO4 લખીએ તો શું જોઈન કરવાનું? NO2. આ જે પ્રક્રિયા થઈ એ કઈ પ્રક્રિયા થઈ? નાઇટ્રેશનની. ફરી એનામાં મુખ્ય કોણ બનશે? જે પેરા નિપજ છે એ મુખ્ય નિપજ બનશે. આનું નામ શું થઈ જશે? 1. અહીંયા આમાં હવે નામ ધ્યાન રાખવાનું કે ક્લોરીનને પહેલાં કન્સિડર કરીશું. 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝિન, બરાબર. એવી રીતે આ શું થઈ જશે? 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝિન, બરાબર. એવી રીતે ત્રીજી પ્રક્રિયા જો કન્સિડર કરીએ, અહીંયા તમે દેખો એક જ વાર તમારે ક્લોરોબેન્ઝિન લખવાની જરૂર પડે. આ યાદ રાખવાની ટ્રીકમાં તમે એક પેજ ઉપર લખી શકો છો. જ્યારે તમને સવાલ પૂછાય કે ક્લોરોબેન્ઝિનનું હેલોજિનેશન સમજાવો તો એ આ પ્રક્રિયા લખવાની. ક્લોરોબેન્ઝિનનું નાઇટ્રેશન સમજાવો તો આ પ્રક્રિયા લખવાનું. ક્લોરોબેન્ઝિનનું સલ્ફોનેશન સમજાવો જે કોની હાજરીમાં થશે? સાંદ્ર H2SO4.
એને તમારે ગરમ કરવાનું. અહીંયા કયો પ્રક્રિયક એડ થશે તો જ્યારે પણ સલ્ફોનેશન હોય તો એ થાય SO3H અને એ ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર જોડાઈ જશે. બરાબર છે. એના નામમાં તમારી પાસે વસ્તુ શું આવી જશે? હવે આની સંદર્ભમાં આને નામકરણ કરવાનું છે. એટલે આ 1 થયું તો આ 2 થયું તો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને અહીંયા શું થઈ જશે? 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓર્ગેનિકમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે હંમેશા પ્રક્રિયાના અંતે નિપજ અને પ્રક્રિયકના નામ લખાયેલા હોવા જોઈએ. જો તમે નામ નહીં લખો તો તમારા માર્ક કટ થશે. આ પ્રક્રિયા કઈ હતી? સલ્ફોનેશનની પ્રક્રિયા. અને ફરીથી અહીંયા પણ મુખ્ય નિપજ કોણ બનશે? જે પેરા સ્થાન ઉપર ક્રિયાશીલ સમૂહ જોડાશે તે. એવી જ રીતે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા થાય, એટલે કે ત્રીજી લાસ્ટ પ્રોસેસ જો સમજીએ. આ 3 થઈ ગઈ જેનામાં તમે 3 શોર્ટમાં લખી શકો છો, અને એવી રીતે ચોથી પણ અહીંયા તમે ફ્રીડલ ક્રાફ્ટ લખી શકશો. એ ફ્રીડલ ક્રાફ્ટ પ્રોસેસમાં પણ તમારી પાસે ક્લોરોબેન્ઝીન છે અને એ ક્લોરોબેન્ઝીનની તમે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરો છો તેનામાં મારી પાસે આપણે 2 પ્રક્રિયક વાપરી શકીએ છીએ. સપોઝ કે હું પહેલાં વાપરું છું ક્લોરોમિથેન નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો આ જે પ્રોસેસ થશે એનામાં ક્લોરોબેન્ઝીન સાથે કોણ જોડાશે? મિથાઇલ ગ્રુપ જોડાશે. આનામાં Cl ગ્રુપ જોઈન કરવાનું નહીં. ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર પણ Cl ગ્રુપ જોડાઈ જશે. આ જે પ્રક્રિયા થઈ છે એ કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. આ ઓલરેડી તમે 11થમાં ભણી ગયા છો. બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આ જ વસ્તુ તમે ભણી હતી. આનું જો નામ કરશો તો 2 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. આનું થઈ જશે 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. મુખ્ય કોણ બની જશે? ફરીથી જે પેરા સ્થાનો પર છે. અને બીજું તમે એનામાં લખી શકો છો CH3COCl. બરાબર છે. એસિટાઇલ ક્લોરાઇડ. એની પણ નિર્જલ AlCl3 ની હાજરીમાં પ્રોસેસ કરીશું તો અહીંયા તમારું શું જોડાઈ જશે? COCH3. આ બંને પ્રક્રિયાઓ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ જ કહેવાય છે. એટલે એનામાં તમને શું પૂછ્યું છે, કયો પ્રક્રિયક આપ્યો છે એ તમારે ધ્યાન રાખવાનું છે. આના નામકરણ પણ આની સાપેક્ષમાં થશે. એટલે 2 ક્લોરો એસિટોફિનોન. બેન્ઝીન ઉપર COCH3 જોડાય તો એને શું કહેવાય? એસિટોફિનોન. તો એના જ આધારે તમારા નામકરણ થયું છે 4 ક્લોરો એસિટોફિનોન. આ બંને પ્રોસેસ જે છે એ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે અને આ એની શું બનશે? મુખ્ય નિપજ. જેમ આની આ મુખ્ય નિપજ છે પેરા સ્થાન ઉપર. આમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ સરળતાથી તો નથી જ થતી, પણ એની અંદર તમે અમુક જે પ્રક્રિયકો છે એને પ્રબળ પરિસ્થિતિમાં યુઝ કરી શકો છો અને એના આધારે તમને આવી રીતે એની 4 મુખ્ય પ્રક્રિયાઓ મળી જશે: હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. આ ઉપરાંત ત્રીજી પ્રક્રિયાઓ જો મેન સમજીએ, જેવી રીતે આપણે હેલો આલ્કેન સંયોજનમાં કેન્દ્રાનુરાગી, પછી વિલોપન પ્રક્રિયા અને છેલ્લે ભણ્યા હતા ધાતુ સાથેની પ્રક્રિયા, એવી રીતે અહીંયા પણ આપણે ધાતુ સાથેની પ્રક્રિયા ભણીએ જે હેલો એરિન સાથે થશે. તો જ્યારે હેલો એરિન સાથે કોઈ ધાતુ સાથેની પ્રક્રિયા થાય તો અહીંયા પણ તમારે 2 પ્રક્રિયા ભણવાની છે. ત્યાં તમે ધાતુ સાથેની પ્રક્રિયા ભણી ગયા હતા, ક્રિગ્નાટ પ્રક્રિયા ભણ્યા હતા, વુડ્સ પ્રક્રિયા ભણ્યા હતા. એવી રીતે અહીંયા તમારી પાસે જે પહેલી પ્રક્રિયા આવશે એ છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. હવે ધ્યાન રાખવાનું, એકલી વુડ્સ પ્રક્રિયા પણ આપણે ભણ્યા આગળ, જેની અંદર શું થતું હતું, જે હેલો આલ્કેન હતું એનાથી બમણા કાર્બન ધરાવતી આપણને નિપજ મળતી હતી. અહીંયા જે છે એની અંદર એક આલ્કાઇલ હેલાઇડ અને એક એરાઇલ હેલાઇડના મિશ્રણની પ્રક્રિયા તમારે સમજવાની છે. એક હેલો આલ્કેન સંયોજન છે XNO3
એની પ્રક્રિયા કરું છું હું એક આલ્કાઇલ હેલાઇડ સાથે, અને એનામાં હું સોડિયમને યુઝ કરું છું. આ પણ શુષ્ક ઇથરના જ માધ્યમમાં થશે, એટલે એની અંદર શું થઈ જશે, તો આ જે હેલોજન હતો એ હેલોજન એ અહીંયા આલ્કાઇલ ગ્રુપથી વિસ્થાપિત થઈ જશે, અને તમને અહીંયા નિપજ તરીકે શું મળી જશે, NaX. આ જે નિપજ મળે છે એની અંદર તમે જો પ્રક્રિયાને બેલેન્સ કરવા જાઓ તો તમારે અહીંયા 2Na લખવા પડે, અને એના કારણે તમારે અહીંયા નિપજ બેલેન્સ થઈ જાય. આ જે છે એની અંદર તમે એવું કહી શકો છો કે અહીંયા ધાતુ સાથે પ્રક્રિયા કરી છે, સોડિયમ સાથે પ્રક્રિયા કરી છે, તો એનામાં આલ્કાઇલ એરિન નિપજ બને છે. એ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. તમે એમ ઉદાહરણ તરીકે એનામાં કોઈ પણ લઈ શકો છો. સપોઝ કે હું ક્લોરોબેન્ઝીન લઉં, એની હું CH3Cl સાથે પ્રક્રિયા કરું છું. શુષ્ક ઇથરનું માધ્યમ લઈ લઈએ તો શું થઈ જશે, જે ક્લોરીન છે એ વિસ્થાપિત થઈ જશે CH3 વડે, અને તમને અહીંયા નિપજ તરીકે શું મળી જશે, ટોલ્યુએન. એટલે કે ક્લોરોબેન્ઝીનમાંથી ટોલ્યુએન વુડ્સ ફિટિંગ પ્રક્રિયા દ્વારા બને, જો એનામાં તમે એક આલ્કાઇલ હેલાઇડની એક હેલો એરિન સાથે પ્રક્રિયા કરો છો તે વખતે. આના જ કરતાં અલગ જે આપણે આગળ પહેલાં જે ભણ્યા હતા વુડ્સ પ્રક્રિયા, એની જગ્યાએ એના જેવી જ પ્રક્રિયા આવી. એ કઈ છે પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં શું થશે, જેવી રીતે તમે હેલો આલ્કેન સંયોજનમાં આપણે 2 મોલ હેલો આલ્કેન લેતા હતા, એવી રીતે અહીંયા આપણે લઈશું 2 મોલ હેલો એરિન સંયોજન. એની 2 મોલ સોડિયમ સાથે હું ફરીથી શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરું તો મને શું મળી જશે, જે બંને જે એરિન સંયોજન છે એ બંને જોડાઈ જશે. તમે એને આડું ના બનાવવું હોય તો તમે એને ઊભું પણ બનાવી શકો છો. આ સ્ટ્રક્ચર્સ બનાવવામાં ધ્યાન રાખવાનું, તમે એને ટ્રિપલ બોન્ડ અલગ અલગ બતાવવા હોય અથવા તો રિંગ બતાવી હોય તો પણ ચાલે. આ જે વસ્તુ બની છે એનામાં આ શું બની જશે, ડાયફિનાઇલ. આમાં ઉદાહરણ તરીકે તમારી પાસે Xની જગ્યા ક્લોરીન હોય, બ્રોમિન હોય, તમે એનામાં મૂકી શકો છો. આ જે છે ફિટિંગ પ્રક્રિયા, એનામાં તમે સામાન્ય રીતે જોઈ શકો છો કે એ સમાનધર્મી સંયોજન આપશે. સમાનધર્મી મતલબ બેન્ઝીન હતું તો 2 બેન્ઝીન જોઈન્ટ થઈ ગયા એટલે ડાયફિનાઇલ બની ગયો. આમ વુડ્સ પ્રક્રિયા જે હેલો આલ્કેનમાં હતી એ જ ફિટિંગ પ્રક્રિયા જે હેલો એરિનમાં છે, એ બંનેનો કોન્સેપ્ટ સેમ છે કે જે મેન પ્રક્રિયક હોય એના કરતાં ડબલ કાર્બનવાળું મળે. અહીંયા 1 બેન્ઝીન હતું એની જગ્યાએ અહીંયા કેટલા બેન્ઝીન થઈ ગયા, 2 બેન્ઝીન થઈ ગયા, તો એના આધારે તમને આ નિપજ મળી. આમ અહીંયા આપણે હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ. આ જે પ્રક્રિયાઓ છે એના આધારે તમને એના પરિવર્તનો આવડવા જોઈએ. જે આમ સ્વાધ્યાયમાં આપ્યા છે એ સ્વાધ્યાયના તમે એનામાં સોલ્વ કરી શકો છો. તમને આના લખાણ સંબંધિત અને કોયડાના સવાલો પૂછાયા છે કે જેનામાં પૂછ્યું છે કે કયામાં કઈ પ્રક્રિયાઓ ઝડપથી થઈ શકશે અને કઈ નિપજો બનશે. એટલે આ થિયરીઓના આધારે પરિવર્તનો ટ્રાય કરજો તો એનામાંથી તમને આઈડિયા આવી જશે કે તમને કેટલું સમજ પડી છે.